માલવ દેશ એટલે પૃથ્વી પરનો બગીચો. ખૂબ ખૂબ વૃક્ષો, વૃક્ષો અને વનરાજીથી ભર્યા ભર્યા જંગલો, જંગલોના સુંદર બગીચા, ડુંગરો અને ખીણો, ખીણોની ગોદમાં રમતિયાળ બની વાંકી ચૂંકી ફરતી નદીઓ, વિશાળ અને સુંદર તળાવો, મીઠા જળથી ભરેલા, અને ડુંગરાઈ કેવા મોહ ભર્યા ને આકર્ષક. ડુંગરાઓમાં ભરી ભરી હરિયાળી. કુદરતે એ ધરતી પર વિપુલ સૌંદર્ય વેર્યું હતું. ધરતી પરના વન્ય પશુઓની જેમ નિજાનંદે મસ્ત બની ત્યાંની પ્રજાએ પ્રકૃતિના ખોળે ઉછરી સંસ્કૃતિને માણી પ્રવૃત્તિમય જીવન જીવવાની કળા કેળવી હતી. માલવની ધરતી પર તેઓ સુખી, સમૃદ્ધ અને ધાર્મિક બનીને જીવન જીવતા હતા. પરસ્પરના સાથ સહકારથી દેશની સમૃદ્ધિમાં ઓર વધારો થવા પામ્યો હતો. વળી એ ધરતી એવી તો ફળદ્રુપ હતી કે જ્યાં કોઈ પથ્થર સુદ્ધા નાખે તો એ પથ્થર પણ એની ધરતીની હૂંફ અને ઉષ્મામાં ધન ધાન્ય અને ફળદ્રુપ પાક બની ઉગી નીકળે. આવું એ દેશ માટે કહેવાતું. દુનિયામાં આવો કોઈ દેશ હશે કે કેમ, એવું એ દેશ માટે કહેવાતું. ત્યાં પગ મૂકનારને એ ધરતીનું એવું તો આકર્ષણ જાગતું કે પછી એ ત્યાંથી પોતાનો પગ ખસેડવા વહેલો તૈયાર ન થતો. ભારતની પ્રજામાં આ દેશની પ્રજાની બિરાદરી અને બહાદુરીની વાતોના પડઘા પડતા રહેતા. એ ધરતીની ઉદ્યમી પ્રજાની કોઈને ઈર્ષા આવે એવું ત્યાંનું જીવન હતું. દેશનું પાટનગર હતું ઉજ્જૈની. ક્ષિપ્રા નદીના કિનારે વસેલું રણિયામણું પાટનગર. એ દેશમાં ગરીબ જેવું કાંઈ દેખાતું જ નહીં. કોઈની જરા સરખી બુરી હાલત થતી તો બીજાઓ એની વહારે દોડી જતા, પડતાને પાછો ઊભો કરતા. એ સમાજ સાચા અર્થમાં ધાર્મિક સમાજ હતો. એ કાળે માલવમાં મુખ્ય બે ધર્મો પ્રજામાં પળાતા હતા, જૈન ધર્મ અને શૈવ ધર્મ. રાજમહેલથી માંડીને સામાન્ય માણસના ઘરમાં આ બે ધર્મોના ક્રિયાકાંડ અને આચારો જોવા મળતા હતા. ક્ષિપ્રા નદીના ડાબી તરફના તટ પર માલવ સામ્રાજ્યની રાજધાની ઉજ્જૈની વસેલી હતી. કુશળ શિલ્પીઓએ આ નગરીને મનોરમ અને સુંદર બનાવેલી હતી. નગરીની ચારે બાજુ મોટી અજેય દિવાલો બનાવેલી હતી. ઉત્તર અને પૂર્વ દિશા તરફ દૂરલંધ્ય પર્વત શ્રેણીઓ હતી. તે દક્ષિણ તરફ દૂર દૂર ફેલાયેલી હતી. રાજધાનીમાં જલવાયુ સ્વાસ્થ્યકર હતા. સ્થાને સ્થાને ગરમ પાણીના કુંડ આવેલા હતા. ઉજ્જૈનીની શોભા અલૌકિક હતી અને એનો કિલ્લો દૂરલંધ્ય હતો. રાજમહાલયમાં પરાપૂર્વથી ચાલી આવતી અઢળક સંપત્તિ હતી. નગરીની પૂર્વ દિશામાં એક વિશાળ શૈવ મંદિર અને શૈવ ધર્મના આશ્રમ આવેલા હતા, જ્યારે પશ્ચિમ દિશામાં ભગવાન ઋષભદેવનો ગગનચુંબી ભવ્ય પ્રાસાદ શોભતો હતો અને એની પાસેના સુવ્રત ઉદ્યાનમાં જૈનાચાર્ય શ્રી મુનિચંદ્ર અનેક શ્રમણોની સાથે બિરાજમાન હતા. ઉજ્જૈનીની અડધા ભાગની પ્રજા શૈવ ધર્મને અનુસરનારી હતી, અડધી પ્રજા જૈન ધર્મને માનનારી હતી. માલવપતિ મહારાજા પ્રજાપાલ બંને ધર્મો પ્રત્યે સમભાવ ધારણ કરતા હતા. બંને ધર્મના સાધુઓનો આદર કરતા હતા, પરંતુ એક રાણી સૌભાગ્ય સુંદરી શૈવ ધર્મને દ્રઢતાથી માનતી હતી. બીજી રાણી રૂપસુંદરી જૈન ધર્મની પરમ ઉપાસિકા હતી. મૈણાએ રાણી કમળપ્રભાને કહ્યું, માતેશ્વરી, મારી માતાએ મારા ધાર્મિક અભ્યાસ માટે અને ધાર્મિક સંસ્કરણ માટે સુબુદ્ધિ નામના જૈન વિદ્વાન પંડિતને નિયુક્ત કર્યા હતા. જ્યારે રાણી સૌભાગ્ય સુંદરીએ પોતાની પુત્રી સુરસુંદરી માટે શિવભૂતિ નામના શૈવધર્મી પંડિતને નિયુક્ત કર્યા હતા.
અમારા પિતા મહારાજા પ્રજાપાલે અમને ધર્મપાલનના વિષયમાં પૂર્ણ સ્વતંત્રતા આપેલી હતી, પરંતુ રાજકુમારીઓ માટે અવશ્ય નૃત્ય, ગીત, વાદન, ચિત્રકળા આદિ 64 કળાઓ શીખવા એમનો દ્રઢ આગ્રહ હતો અને અમે બંને બહેનો 64 કળાઓમાં નિપુણ બની. અમારો રાજમહેલ તો આપે જોયો નથી, જો કે આપ પણ ચંપાનગરીના રાજમહેલમાં વસનારા રાજરાણી છો, છતાં અમારો ઉજ્જૈનીનો રાજમહેલ મગધ, વત્સ, કૌશલ, અવંતી આદિ દેશોમાં પ્રશંસાય છે. અમારો રાજમહેલ નીલપદ્મ પ્રાસાદના નામે પ્રસિદ્ધ છે. મહેલની બહારની ભીતો પર અને મહેલની ફરસ પર મત્સ્ય દેશના ચમકીલા પથ્થરો જડેલા છે. દિવાલો પર ઉપરથી નીચે સુધી વિવિધ રંગના રત્નો જડાયેલા છે. બહારના મેદાનથી મહેલ સુધી સુંદર પુલ બનેલો છે. એ પુલની બંને બાજુ સુવર્ણદંડ લાગેલા છે. નીલપદ્મ સરોવરનું પાણી ખરેખર નીલમણીની સમાન સ્વચ્છ અને ઉજ્જવળ છે અને એમાં મોટા મોટા નીલકમલ સદૈવ ખીલેલા રહે છે. સરોવરની વચ્ચે કૃત્રિમ ટાપુ બનેલા છે. એ ટાપુઓ પર હંસ, ચક્રવાક, બક, સારંગ વગેરે પશુ પક્ષીઓના કૃત્રિમ આવાસ બનાવવામાં આવ્યા છે. એ પક્ષીઓનો કલરવ, નિર્મળ જળમાં નીલકમલની શોભા અને એના પર પડતી મહેલની કંપતી પડછાઈ અપૂર્વ સૌંદર્યનું દર્શન કરાવે છે. હે માતા, ક્યારેક શુભચંદ્રની જ્યોત્સનામાં શ્વેત વસ્ત્રો પરિધાન કરી સરોવરના એક સ્વચ્છ શુભ્ર શિલાખંડ પર હું બેસી જતી. હું બાહ્ય જગતને ભૂલી જતી. મને ભગવાન ઋષભદેવની નયનરમ્ય મૂર્તિ દ્રષ્ટિગોચર હતી. મારું મન પ્રભુના ધ્યાનમાં લીન થઈ જતું. મારા અધરો કંપવા લાગતા અને પ્રભુની સ્તવના પરિસ્ફુટિત થતી. હું ધીમા મધુર સ્વરે આંખો બંધ કરીને ગાતી રહેતી. મને પ્રભુ ઋષભદેવનું સાનિધ્ય પ્રાપ્ત હતું. મારા રોમે રોમ વિકસ્વર થઈ જતા. મારી આંખો પ્રેમાશ્રુથી છલછલી જતી. આવા મધુર અનુભવો અનેકવાર મને થયા છે. હે માતા, મારા ત્રાતા, ભ્રાતા, માતા અને સર્વસ્વ પ્રભુ ઋષભદેવ છે. મહાદેવી અમારા રાજમહેલની ખોટી પ્રશંસા નથી કરતી. ખરેખર આ યુગમાં આ મહેલ નંદનવનની હોટ કરે છે. ત્યાંની સંપદા, સંપન્નતા, વિભૂતિ અને સજાવટ જોઈને મોટા સમ્રાટોને ઈર્ષ્યા થાય છે. આખો મહેલ શ્વેત સંગેમરમરનો બનેલો છે. એમાં 7 ભવ્ય ખંડ છે અને 7 વિશાળ પ્રાંગણ છે. સૌથી ઊંચી અટ્ટાલિકા પર જડેલો સુવર્ણ કળશ પ્રભાતના સોનેરી તડકામાં ખૂબ ચમકે છે અને દૂર દૂર સુધી શોભાનો વિસ્તાર કરે છે. મહેલ ખૂબ વિશાળ છે. તેના દરેક દ્વારોના કલાત્મક તોરણ પર હંમેશા સંધ્યા સમયે જુઈ, ચંપો, ચંપક, માલતી અને શતદલની માળાઓ સુંદર રીતે ટીંગાવવામાં આવે છે. મહેલની બહારની ભીતના ગોખલામાં પોપટ, સારિકા, મયુર, હંસ, સારસ, ચીતર આદિ પક્ષીઓ નિવાસ કરે છે. મહેલના વિશાળ પ્રાંગણામાં સંધ્યા પૂર્વે સુગંધિત જળ છાંટવામાં આવે છે. મોટા મોટા સમ્રાટ આ રાજમહેલની શોભા એકાદવાર જોવા લાલાયિત રહે છે. માતાજી, અમને રાજકુમારીઓને રાજમહેલના કોઈ પણ ભાગમાં જવાની, ફરવાની છૂટ હતી, પરંતુ મને તો મારા અને મારી માતાના ખંડમાં જ રહેવાનું વધારે ગમતું હતું, કારણ કે મને જૈન ધર્મનું અધ્યયન કરાવનાર મારા પૂજ્ય પંડિત સુબુદ્ધિ મારા ખંડમાં જ મને ભણાવતા હતા. બેટી, પંડિતજી પાસે તું શું શું ભણી? તેમણે મને સાચું પરમાત્મા સ્વરૂપ, સાચું ગુરુ સ્વરૂપ અને સાચું ધર્મ સ્વરૂપ સમજાવ્યું. આત્માના અસ્તિત્વને તર્કથી અને શાસ્ત્રોથી સિદ્ધ કર્યું. આત્માની અજરતા અમરતા સમજાવી. આત્માની સ્વભાવ વિભાવ દશા સમજાવી. વિભાવ દશામાં કારણભૂત 8 કર્મોનું જ્ઞાન આપ્યું. કર્મનો બંધ, કર્મોનો ઉદય, કર્મોનું સંસ્ક્રમણ, કર્મોની સત્તા આદિ વિસ્તારથી કર્મોનું સ્વરૂપ સમજાવ્યું. કર્મોનો નાશ કરનાર ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ગૃહસ્થ ધર્મ સમજાવ્યો, સાધુ ધર્મ સમજાવ્યો. 4 ગતિનું સ્વરૂપ બતાવ્યું. દેવગતિ, નરક ગતિ, તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિના સુખ દુઃખ સમજાવ્યા. ઉત્પાદ, વ્યય અને દ્રવ્યની ત્રિપદી સમજાવી. નૈગમ, સંગ્રહ, વ્યવહાર આદિ 7 નયનું જ્ઞાન આપ્યું. નિશ્ચય નય અને વ્યવહાર નય સમજાવ્યો. સપ્તભંગી 7 ભંગ સમજાવ્યા. 4 પ્રમાણ, 4 નિક્ષેપ સમજાવ્યા. ખરેખર પંડિતજીએ મને ઘણું ભણાવ્યું. જૈન ધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધાને અવિહળ કરી દીધી. તેમાંય 8 કર્મના બંધ, ઉદય,
ઉદીર્ણા અને સત્તાની વાત તો અદ્ભુત રીતે સમજાવી છે. માતાજી, આ બધું ભણતા મનમાં કોઈ તત્વની વાત ન સમજાય તો હું ગુરુદેવ મુનિચંદ્ર સુરીની પાસે પહોંચી જાઉં. તેઓ મને ઓળખે છે. મારા પંડિતજીએ જ મારી ઓળખાણ કરાવી હતી. મોટા ભાગે હું મારી માતા રૂપસુંદરી સાથે જ ગુરુદેવ પાસે જતી. તેઓ મારા પ્રશ્નનું સમાધાન કરતા. અહો, એ તો પરમ કૃપાની મૂર્તિ છે. અપૂર્વ શાસ્ત્ર જ્ઞાની છે, તંત્રજ્ઞ છે, મંત્રજ્ઞ છે, યંત્રજ્ઞ છે, દિવ્ય શક્તિઓના ભંડાર છે. હે માતા, તમારા આ પુત્રનો કુષ્ઠરોગ તે કૃપાળુ ગુરુદેવે જ મિટાવ્યો છે. આપણે ગુરુદેવના દર્શને જઈશું. માતાજી, એમના ભવ્ય દેહને, એમની કરુણાભીની દ્રષ્ટિને અને એમના મધુર વચનોને જોઈ સાંભળીને તમે ભાવ વિભોર થઈ જશો. તમે નતમસ્તક થઈ જશો. એમના પરમ ઉપકારને તમે મુક્ત કંઠે ગાવા માંડશો. દેવી, તેઓ મારી શ્રદ્ધા છે, તેઓ મારા શરણ છે, તેઓ જ મારા સર્વસ્વ છે. હું ભવોભવ એમનો ઉપકાર નહીં ભૂલી શકું. ધન્ય છે મૈણા તને, તું શ્રેષ્ઠ નારી છે.